ભક્તો, શ્રાવણનો પવિત્ર મહિનો આવી રહ્યો છે અને આ પાવન મહિનામાં દરેક સ્ત્રી પુરુષે શાસ્ત્રો મુજબ ખાસ સાવધાની રાખવી જોઈએ. ખાસ કરીને પરણેલી સ્ત્રીઓએ. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ મહિનામાં 3 એવા ઘરેણાં છે જેને પરણેલી સ્ત્રીએ ભૂલથી પણ ન પહેરવા જોઈએ, નહીં તો તે પોતાના પતિના જીવનને સંકટમાં મૂકી શકે છે. અને એટલું જ નહીં, અમે તમને એવા 8 થી 10 ખાસ મુદ્દા પણ જણાવીશું જે દરેક સ્ત્રી પુરુષે પોતાના લગ્ન જીવનમાં એકવાર જરૂર જાણી લેવા જોઈએ. કારણ કે લગ્નનું બંધન ફક્ત શારીરિક નહીં, પરંતુ આત્માનું અને 7 જન્મોનું બંધન હોય છે. પરંતુ ઘણીવાર આધુનિકતા અને અજ્ઞાનતાને કારણે મહિલાઓ સજવાશણગારવાના નામે કેટલીક એવી વસ્તુઓ પહેરી લે છે જેનાથી તેમના પતિના જીવન, સ્વાસ્થ્ય અને સૌભાગ્ય પર ખરાબ અસર પડે છે. આ વિડિયો આજ સત્યને ઉજાગર કરવા માટે છે. ભક્તો, જો જે મહિલાના લગ્ન થઈ ગયા છે તો એવામાં જો તમારો પતિ પણ આ 3 વસ્તુઓ પહેરવા માટે કહે તો તમે તરત જ ના પાડી દેજો. એક પરણેલી મહિલાએ ભૂલથી પણ આ 3 વસ્તુઓ ક્યારેય ન પહેરવી જોઈએ, નહીં તો તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકો છો. આજે અમે મહિલાઓ સાથે જોડાયેલા ખુલ્લેઆમ, સાફ 8 થી 10 મુદ્દા જણાવવાના છીએ જે દરેક પતિ પત્નીએ એકવાર તો જરૂર સાંભળવા જોઈએ. કારણ કે લગ્ન થઈ ગયા પછી પતિ પત્ની 7 જન્મો માટે એકબીજાના થઈ જાય છે. લગ્ન પછી પતિ પત્ની પોતાની જુવાનીને ઠંડી કરવા માટે સંભોગ કરે છે, પરંતુ ઘણી મહિલાઓ નવા સંબંધ અને નવીનવી જુવાનીમાં પતિ દ્વારા લાવવામાં આવેલી કેટલીક એવી વસ્તુઓ ભૂલથી પહેરી લે છે. તે સમયે પત્નીને ખબર નથી હોતી કે આ 3 વસ્તુઓ પહેરવાથી પતિનું મૃત્યુ જલ્દી થઈ જાય છે. આજે આ વિડિયો પતિ પત્નીએ બહુ જ ધ્યાનથી જોવો જોઈએ. તમને જણાવી દઈએ કે આજના આધુનિક યુગમાં પરણેલી મહિલાઓ ઘણી એવી વસ્તુઓ પહેરી લે છે જેના વિશે તેમને ખબર પણ નથી હોતી. શાસ્ત્રોમાં પણ એવું નથી લખ્યું કે કંઈ પણ પહેરી લેવાય. એવામાં તેમના જીવન પર નકારાત્મક અસર પડે છે. એટલું જ નહીં, પરિવાર, સંબંધો અને પતિનો જીવ પણ જઈ શકે છે. તો ચાલો જાણીએ કે આખરે તે 3 વસ્તુઓ કઈ છે જે મહિલાઓએ ક્યારેય ન પહેરવી જોઈએ. ઈશ્વર કહે છે કે જે પણ વ્યક્તિ સારી રીતે પૂજાપાઠ કરે છે, હું તેને સ્વીકારું છું. તેની દરેક મનોકામના હું પૂરી કરું છું. વિડીયોમાં આગળ વધતા પહેલા હમણાં જ વિડીયોને લાઈક કરી દો અને નીચે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખી દો હર હર મહાદેવ. ભક્તો, હિન્દુ ધર્મમાં લગ્ન પછી દરેક સ્ત્રી માટે 16 શણગાર ખૂબ જ મહત્વ રાખે છે. જેમ કે માંગમાં સિંદૂર, માથા પર બિંદી, હાથમાં બંગડીઓ, પગમાં પાયલ અને વીંછી એટલે કે પગની વીંટી. આ બધું પહેરીને જ્યારે એક છોકરી પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેના જીવનનો અર્થ જ બદલાઈ જાય છે. શણગાર એક સ્ત્રીની સુંદરતામાં 4 ચાંદ તો લગાવે જ છે, સાથે જ તે એક સ્ત્રીના જીવનમાં પરિવર્તન અને સમાજમાં તેની ઓળખને એક નવા રૂપમાં રજૂ કરે છે. ફક્ત ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ 16 શણગારનું મહત્વ મનાય છે. 16 શણગારમાં ઉપયોગ થતો સામાન કોઈ પણ સુહાગન સ્ત્રીના લગ્ન જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં વપરાતી દરેક વસ્તુનું પોતાનું એક અલગ મહત્વ હોય છે. હિન્દુ ધર્મ માનનારી દરેક સુહાગન સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના સાથે 16 શણગાર ધારણ કરે છે. પરંતુ ઘણી એવી વસ્તુઓ હોય છે જે મહિલાઓએ ક્યારેય ન પહેરવી જોઈએ. હવે અહીં કેટલાક મિત્રો એવા પણ હશે જે અમારી વાતોને હળવાશમાં લેશે, કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી. તેના પર એક કહેવત પણ છે કે વાંદરો શું જાણે આદુનો સ્વાદ, જેનો અર્થ એ છે કે જે વ્યક્તિ વાસ્તુશાસ્ત્ર વિશે નથી જાણતો તે આવા ઉપાયો કે વિડીયો જોવામાં વિશ્વાસ જ નથી કરતો. એટલે ભક્તો, સાચી અને 100% ચોક્કસ જાણકારી માટે આ વિડીયો સાથે જોડાઈ રહેજો. ચાલો વિડીયોમાં આગળ વધીએ. તમારી પાસે અત્યારે જેટલા પણ કામ છે તેમને બાજુ પર મૂકી દો અને ધ્યાનથી જે તમને બતાવવામાં આવી રહ્યું છે તેને જુઓ અને સાંભળો. નંબર 1,
શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈ પણ પરણેલી મહિલાએ એકદમ સફેદ રંગના વસ્ત્રો ક્યારેય ન પહેરવા જોઈએ. આવું કરવાથી તમારા માનસન્માનને ઠેસ પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે આજના ફેશનના યુગમાં મહિલાઓ સુંદર દેખાવા માટે ઘણી એવી હદો પાર કરી દે છે, જેના વિશે વિચારવું પણ પાપ બરાબર છે. વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈ પણ પરણેલી મહિલાએ એકદમ સફેદ રંગની સાડી કે સૂટ ક્યારેય ન પહેરવા જોઈએ. તેની પાછળનું કારણ એ છે કે સફેદ રંગની સાડી પહેરવાથી પતિવ્રતા ધર્મ બિલકુલ સમાપ્ત થઈ જાય છે અને તેમના સંબંધમાં નકારાત્મક ઉર્જા આવે છે, કારણ કે આ પહેરવેશ વિધવા હોવાનો છે. એવામાં તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકો છો, એટલે સાવધાન થઈ જાઓ. જો તમે સફેદ રંગના વસ્ત્ર પહેરવા માંગતા જ હો તો એવા પહેરો જેમાં બીજો કોઈ રંગ પણ જરૂર હોય, પણ એકદમ કોરા સફેદ રંગના કપડાં ક્યારેય ન પહેરો. નંબર 2, આ આધુનિક સમયમાં મહિલાઓ સુંદર દેખાવા માટે પગમાં સોનાની પાયલ અને વીંછી પહેરી લે છે, જે પરણેલી મહિલાઓ માટે પૂરી રીતે અશુભ મનાય છે, કારણ કે પગમાં સોનાથી બનેલી વસ્તુઓ પહેરવાથી કુબેર મહારાજનું અપમાન થાય છે અને જેના કારણે તમારા પરિવાર સાથેના સંબંધો તૂટી શકે છે અને ઘણી બધી મુશ્કેલીઓ પણ આવી શકે છે. એટલે સોનાને પગમાં ક્યારેય ન પહેરો. પગમાં સોનું પહેરવાથી પાપ લાગે છે, એટલે સાવધાન થઈ જાઓ. નંબર 3, સિંદૂર અને મંગળસૂત્રનું મહત્વ. હિન્દુ ધર્મ મુજબ સિંદૂર અને મંગળસૂત્ર વગર લગ્ન અધૂરા મનાય છે. તમને જણાવી દઈએ કે આ તો બધા જાણે છે કે હિન્દુ મહિલાઓ માટે સિંદૂર સુહાગની નિશાની હોય છે. તેને તે પોતાના પતિની ખુશી સાથે જોડે છે. એવામાં જો કોઈ મહિલા પરણેલી હોવા છતાં સિંદૂર ન લગાવે તો તે દુનિયાનું સૌથી મોટું પાપ મનાયું છે અને તમારા આ પવિત્ર સંબંધને લોકો અપશુકનનું નામ આપી શકે છે. એટલે માંગમાં સિંદૂર હોવું જરૂરી છે. તેમજ મંગળસૂત્રનું પણ મોટું મહત્વ છે. મંગળસૂત્રમાં ભલે સોનું કે પિત્તળ ન હોય, પણ પીળા દોરામાં કાળા મોતી જરૂર હોવા જોઈએ. એવું મનાય છે કે મંગળસૂત્રનો પીળો ભાગ માતા પાર્વતી અને કાળો ભાગ ભગવાન શિવ મનાય છે. શાસ્ત્રો મુજબ લગ્ન થયા હોવા છતાં જે મહિલાઓ મંગળસૂત્ર નથી પહેરતી તે સૌથી મોટું પાપ છે. એવામાં તમારા સંબંધ પર કલંક લાગી શકે છે. એટલે એક પરણેલી મહિલાએ મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ. જો તમારી પાસે મંગળસૂત્ર ન હોય તો ઓછામાં ઓછું ગળામાં કાળો દોરો તો પહેરી જ શકો છો. આટલી જાણકારી જો તમને સાચી અને જરૂરી લાગી હોય તો એકવાર ફરીથી કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને મહાદેવને યાદ કરજો. દોસ્તો, શું તમે જાણો છો કે જો સિંદૂરમાં એક એવી વસ્તુ રાખી દેવામાં આવે જે તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ શુભ હોય? શું તમે એવી વસ્તુ વિશે જાણો છો? જો નહીં તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે હવે અમે બતાવવાના છીએ કે એવી કઈ વસ્તુ છે જે સિંદૂરની ડબ્બીમાં રાખવી જોઈએ અને જે ઘણા કાર્યોમાં ખૂબ જ શુભ છે. ધાર્મિક માન્યતા મુજબ સિંદૂર લગાવવાના ઘણા નિયમો હોય છે, જેમનું પાલન કરવું જરૂરી છે. સિંદૂર લગાવવા માટે જે પણ નિયમો બનાવાયા છે, બધી સુહાગન મહિલાઓએ આ નિયમોનું વિધિપૂર્વક પાલન કરવું જોઈએ, નહીંતર તેમના જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. જે મહિલાઓ સિંદૂરના નિયમોનું પાલન નથી કરતી, એવી મહિલાઓના પતિને ધન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ સિંદૂર લગાવવાના તે કયા નિયમો છે જેમનું પાલન દરેક મહિલાએ કરવું જોઈએ. નંબર 1, સિંદૂરનું પડવું ખૂબ જ અપશુકન મનાય છે, એટલે તેને હંમેશા બાળકોથી દૂર રાખવું જોઈએ. જો તમે કોઈ એવી જગ્યાએ રાખશો તો બાળકો તેને હાથ લગાવશે અને તે પડી શકે છે. નંબર 2, માંગ માટે તમે હંમેશા સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરો. આજકાલ બજારમાં ફેશન માટે ઘણા પ્રકારના પ્રવાહી સિંદૂર પણ મળે છે, પણ તે લગાવવા સારા નથી હોતા. ઘણી મહિલાઓને લાગે છે કે સિંદૂર લગાવતી વખતે તેમના માથા પર પડી જાય છે, તો માથા પરથી સિંદૂરનું પડવું ખૂબ જ શુભ હોય છે. તેનો મતલબ છે કે તમારો પતિ તમને ખૂબ જ પ્રેમ કરે છે. નંબર 3, સિંદૂરને ક્યારે કોઈની સામે ન લગાવો. જ્યારે તમે સિંદૂર કોઈની સામે લગાવો છો
તો તમારા પતિને નજર લાગી શકે છે અને તમારો પ્રેમ ઓછો થઈ શકે છે. નંબર 4, જો ભૂલથી ક્યારેક તમારાથી સિંદૂર નીચે પડી જાય તો તેને ભેગું કરીને ગટર કે અહીંથી ન ફેંકો, બલકે સિંદૂરને ભેગું કરીને માથે લગાવીને કોઈ ઝાડ નીચે રાખી દો. નંબર 5, જો તમારો સૂકો સિંદૂર બરાબર નથી લાગતો તો તમે તમારી આંગળી કે માચીસની સળીને થોડી ભીની કરીને સિંદૂરમાં મિક્સ કરીને માથે લગાવી લો. આનાથી સિંદૂર ફેલાશે પણ નહીં અને તમારા ચહેરા પર પડશે પણ નહીં. નંબર 6, પરણેલી મહિલાઓએ હંમેશા પોતાના પૈસાથી ખરીદીને જ સિંદૂર લગાવવું જોઈએ. બીજા કોઈના પૈસાથી ખરીદેલું સિંદૂર લગાવવાનું ટાળો. પણ જો કોઈનું આપેલું સિંદૂર કોઈ મહિલા લગાવે છે તો તેનાથી બહુ મોટો અનર્થ થઈ શકે છે, જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. સાથે જ ધનવૈભવની કમી અને પતિને કોઈ પણ રીતે સફળતા ન મળવી, ઘરમાં ઝઘડાનું વાતાવરણ રહેવું, ઘરમાં આ પ્રકારનો માહોલ બની જાય છે. નંબર 7, આ સાથે જ ક્યારે પણ મહિલાએ નાહ્યા વગર માંગમાં સિંદૂર ન લગાવવું જોઈએ. સૌથી પહેલા મહિલા નાહી લે અને પૂજાપાઠ કરી લે, ત્યાર પછી જ પોતાના માથે સિંદૂર લગાવે. સિંદૂર લગાવતી વખતે હંમેશા પોતાના પતિના લાંબા આયુષ્ય અને તેમની સફળતા વિશે જ વિચારો. તેનાથી તેમનું ભાગ્ય વધુ મજબૂત અને શક્તિશાળી બને છે. નંબર 8, સુહાગન મહિલાઓએ ભેટમાં મળેલા સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં ભેટમાં મળેલા સિંદૂરનો ઉપયોગ કરવો અશુભ છે. ફક્ત પોતાના પતિએ આપેલું સિંદૂર જ લગાવો, જે પરણેલી મહિલાઓ માટે ખૂબ જ શુભ છે. નંબર 9, ભલે ગમે તેટલી મોટી મજબૂરી હોય, પરંતુ પરણેલી મહિલાઓએ કોઈ બીજી મહિલાના સિંદૂરને પોતાની માંગમાં ભરવાનું ટાળવું જોઈએ, કારણ કે કોઈ બીજી મહિલાનો સિંદૂર માંગમાં ભરવો ખૂબ જ અશુભ હોય છે. આવું કરનારી મહિલાઓના પતિને ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નંબર 10, ઘરમાં જો કોઈ પણ પ્રકારનું સૂતક હોય અથવા તમને માસિક ધર્મ પીરિયડ્સ આવી રહ્યા હોય તો તમે સિંદૂર ન લગાવો, કારણ કે તે સિંદૂરનું અપમાન હોય છે. તેની સાથે જ માં લક્ષ્મી એવા ઘરમાં પ્રવેશ પણ નથી કરતી. પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ઘણા કામ કરવાની મનાહી હોય છે, જેમ કે રસોડામાં જવું, અથાણું અડવું, પૂજાપાઠ કરવું કે મંદિરે જવું વગેરે. દોસ્તો, હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે પીરિયડ્સ દરમિયાન મહિલા દ્વારા તુલસીમાં પાણી નાખવાથી તુલસીનો છોડ સુકાઈ જાય છે, કારણ કે આ સમયે મહિલાઓના શરીરમાં ઉર્જાનો સંચાર વધુ હોય છે. આ ઉર્જાને ભગવાન સહન નથી કરી શકતા, એટલે પીરિયડ્સ દરમિયાન પૂજાપાઠ કરવું કે મંદિરે જવું વર્જિત છે. દોસ્તો, જૂના જમાનામાં મંત્રોચ્ચાર અને અનુષ્ઠાન વગર પૂજા અધૂરી મનાતી હતી. તેમાં ઘણો સમય લાગતો હતો. દોસ્તો, પીરિયડ્સ દરમિયાન મહિલાઓને આટલી વાર બેસીને પૂજાપાઠ અને અનુષ્ઠાન કરવામાં સમસ્યાઓનો સામનો ન કરવો પડે, તે માટે તેમને આ 5 દિવસ સુધી પૂજાપાઠથી દૂર રાખવામાં આવતી હતી. દોસ્તો, જો પીરિયડ્સનો સમય 7 દિવસનો હોય તો 8મા દિવસે મંદિરમાં પ્રવેશ કરી શકાય છે. આમ તો જો આપણે જ્યોતિષની માનીએ તો સામાન્ય રીતે પીરિયડ્સ પૂરા થયા પછી 5મા દિવસે તમે મંદિરમાં પ્રવેશ કરી શકો છો. દોસ્તો, વ્રતની વચ્ચે જ જો કોઈ મહિલાના પીરિયડ્સ આવી જાય તો એવામાં મહિલાએ પોતાનું વ્રત પૂરું કરવું જોઈએ. પીરિયડ્સ દરમિયાન પણ મનમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા ઓછી ન થવી જોઈએ. ભગવાન માટે મનની શુદ્ધતા સૌથી વધુ જરૂરી છે. શારીરિક શુદ્ધતા પછી આવે છે. દોસ્તો, વ્રત દરમિયાન જો કોઈ વિશેષ પૂજાનો સંકલ્પ લીધો હોય તો પીરિયડ્સ દરમિયાન તમે દૂર બેસીને તે ધાર્મિક કામ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરાવી શકો છો. પીરિયડ્સ દરમિયાન પણ વ્રતના બધા નિયમોનું પાલન કરવું જોઈએ. એવામાં પ્રભુના મંત્રોનું વધુમાં વધુ મનન કરો. કોઈ વિશેષ પાઠનો જાપ કરવા માંગતા હો તો ફોન દ્વારા પાઠ વાંચી શકો છો. પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્નાન પછી સાફ વસ્ત્રો પહેરીને જ મંત્ર અને પાઠ કરો. ધાર્મિક માન્યતાઓ મુજબ પીરિયડ્સ વાળા દિવસોમાં મહિલાઓએ સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? સિંદૂર, જેને કંકુના નામે પણ ઓળખાય છે, તેને મુખ્ય રીતે લગ્નનું પ્રતીક મનાય છે.
એવું મનાય છે કે હિન્દુ લગ્નની વિધિ ત્યારે જ પૂરી થાય છે જ્યારે વર મંડપમાં વધુની માંગમાં સિંદૂર લગાવે છે. સિંદૂરને લગ્નનું પ્રતીક મનાય છે. પરણેલી મહિલાઓ પોતાના માથાની વચ્ચેથી વાળની મધ્ય સુધી સિંદૂર લગાવે છે. ખરેખર આ પ્રથા સદીઓથી ચાલી આવે છે અને માંગમાં સિંદૂર લગાવવું સુહાગનોના મુખ્ય શણગારમાંથી એક મનાય છે. મોટા ભાગના હિન્દુ લગ્ન સમારોહમાં સિંદૂર લગાવવાની વિધિ સૌથી મહત્વના રીતિરિવાજોમાંથી એક હોય છે અને લગ્ન પછી પણ સિંદૂર લગાવવાના નિયમો હોય છે જેને દરેક સુહાગન સ્ત્રી ધ્યાનમાં રાખે છે. કારણ કે સિંદૂરને સુહાગનું પ્રતીક મનાય છે એટલે મહિલાઓ પતિના લાંબા આયુષ્યની કામના સાથે માંગમાં સિંદૂર લગાવે છે. ભક્તો, શાસ્ત્રોમાં તો સિંદૂર લગાવવું ખૂબ જ શુભ મનાયું છે, પરંતુ પીરિયડ્સ દરમિયાન જે પરણેલી મહિલાઓ હોય છે તેમને અશુદ્ધ મનાય છે. એટલે ક્યારે પણ પરણેલી મહિલાઓએ પીરિયડ્સમાં સિંદૂર ન લગાવવું જોઈએ. દોસ્તો, આજના શાસ્ત્રો સંબંધિત વિડીયોમાં આ જાણકારી તમને કેવી લાગી? અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ અને જય માં લક્ષ્મી અવશ્ય લખો. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.